નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા માટેના ઇમ્પોર્ટન્ટ સવાલોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ગત લેક્ચરમાં આપણે વિકલ્પોની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓની ચર્ચા કરવાના છે. તો જોઈએ ખાલી જગ્યાઓ. જેમાં પ્રથમ ખાલી જગ્યા છે કે ભાઈ વર્ગમૂળમાં 144 પ્લસ વર્ગમૂળમાં 16 એ કેવી સંખ્યા છે? તો 144 નું મિત્રો વર્ગમૂળ નીકળે અને કેટલું છે વર્ગમૂળ? તો કે 12. 16 નું વર્ગમૂળ નીકળે કેટલું છે? 4. 12 અને 4 તો કે 16. કેટલું થાય છે? 16. અને 16 રહી એ કેવી સંખ્યા છે? સમય. ઋણ પૂર્ણાંક તો નથી, અસમય પણ નથી, એટલે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બીજું, જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો તે બહુપદી ખાલી જગ્યા હોઈ શકે. એક જ બિંદુમાં છેદે એટલે સુરેખ બહુપદી હોઈ શકે, અને એ સુરેખ બહુપદી આપણને અહીં આપી છે x+3. દ્વિઘાત પણ હોઈ શકે, કેમ કે દ્વિઘાતમાં મહત્તમ 2 શૂન્ય હોય, 2 કરતા ઓછા તો હોય જ શકે પાછા. ત્રિઘાત પણ હોઈ શકે, કેમ કે ત્રિઘાતમાં મહત્તમ 3 શૂન્ય હોય, 3 કરતા ઓછા હોઈ શકે. તો અહીંયા તમે જોવા જાઓ તો x² = 4 થાય, એટલે આનું શૂન્ય જે છે ને એ x બરાબર +2 અથવા તો -2 આવું. એ જ રીતે આમાં જોવા જાઓ તો x નો ઘન બરાબર કેટલો થાય છે? તો કે 27. એટલે x બરાબર 27 નું ઘનમૂળ. ત્યાર પછી ત્રીજું, કે ભાઈ p -3 2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે, તો બિંદુ m ના યામ ખાલી જગ્યા હશે. તો જોઈએ બિંદુ m ના યામ શોધવા છે. તો લંબપાદ આપણે દોરવાનો છે. ધારો કે આ આલેખ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. -3 2, -3 એટલે આ બાજુ -3 ને અહીંયા 2, એટલે અહીંયા ક્યાંક આ બિંદુ હશે. અને y ઉપર લંબપાદ દોરવો છે, આના યામ શું હોય એ પૂછ્યું છે. y યામ 2 હોય, x યામ 0 હોય, એટલે 0 2 એવો આપણો જવાબ આવશે. રેડી? ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન. જો મધ્યસ્થ 20 હોય અને બહુલક 18 હોય તો મધ્યક કેટલો હોય? તો સૂત્ર સીધું લખી દઈએ. z = 3m - 2x બાર. z એટલે બહુલક થાય, 18 છે. 3m, m એટલે મધ્યસ્થ થાય, 20 છે. 2x બાર ને આ બાજુ લાવીએ એટલે પ્લસ થશે, અને 18 રહ્યું એ સામે જશે. 20 3 60 -18. 10 માંથી 8 જાય તો 2, અને 5 માંથી 1 જાય તો 4, માટે x બાર બરાબર 42/2. 21 દુ 42, એટલે x ની કિંમત કેટલી થાય? x બાર ની કિંમત કેટલી થશે? તો કે 21. તો મધ્યક 21 થશે. ત્યાર પછીનો સવાલ, કે ભાઈ 4 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા કેટલી હોય? 4 સિક્કાને ઉછાળો છો તો 2/4. 3 સિક્કા ઉછાળતા હોય તો 2/3. એટલે કે આપણું સૂત્ર, જનરલ સૂત્ર એવું છે કે 2n ઘાત, જ્યાં n શું દર્શાવે છે? સિક્કાને કેટલી વખત ઉછાળો છો, અથવા તો કેટલા સિક્કા ઉછાળો છો. તો અહીં 4 વખત ઉછાળો છો તો 2/4 ઘાત. 2/4 ઘાત એટલે 2 × 2 × 2 × 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો પરિણામોની સંખ્યા કેટલી થવાની છે? 16. નેક્સ્ટ, 400 સ્ક્રૂના પેકેટમાં 120 સ્ક્રૂ ખામીવાળા છે. યાદચ્છિક રીતે સ્ક્રૂને પસંદ કરવામાં આવે અને ખામી વગરનો હોય એની સંભાવના. જો 400 ટોટલ છે, 120 ખામીવાળા છે, તો ખામી વગરના કેટલા થશે? તો કે 280. બરાબર? 280 સ્ક્રૂ જે છે એ ખામી વગરના થવાના છે. તો આપણે ગોતવાની છે સંભાવના ખામી વગરના. ખામી વગરના 280. કુલ સ્ક્રૂ 400. 0 0 કેન્સલ. 10 ચોકું 40, 7 ચોકું 28, 4 4 કેન્સલ. 7/10, 7/10 એટલે જવાબ આવશે 0.7. શું જવાબ આવશે? 0.7. ત્યાર પછીનો સવાલ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસાઅ. તો પહેલા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. અને એનો આપણે લસાઅ શોધવો છે. શું શોધવું છે? લસાઅ. તો 2 ના અવયવ તો 2/1 ઘાત, અને 4 ના અવયવ 2 × 2 એટલે કે 2 નો વર્ગ. લસામાં શું જોવાનું છે? તો
કે બધા અવયવ એક એક વાર, અહીંયા તો બગડો જ છે અને મોટી ઘાત એટલે 2 નો વર્ગ કેટલો થાય 4, તો લસા કેટલો થશે 4. જો ગુસા પૂછો હોત તો બેયમાં હોય એવા અને નાની ઘાત એટલે 2 ની 1 ઘાત આવે તો ગુસા 2 થાય. ત્યાર પછી દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એના શૂન્યો આલ્ફા અને બીટા છે તો આલ્ફા ઇન્ટુ બીટા ડબલ ડબલની જોડી હોય તો શું આવે c ના છેદમાં a પ્લસ બી માઇનસ અને સી પ્લસ એટલે અહીંયા પ્લસ જ આવશે માઇનસ આવશે નહીં, ખાલી c ના છેદમાં a આપણો જવાબ છે. -3 અને -2 કયા ચરણનું બિંદુ છે એ આમ સમતલ દોરી દઈએ. x x ડેશ y y ડેશ બંને ઋણ છે તો x ઋણ અને y ઋણ એટલે આ ચરણ રચાય. એ ચરણ ત્રીજું છે એટલે તૃતીય ચરણનું બિંદુ છે. કયા ચરણનું બિંદુ છે તો કે તૃતીય ચરણનું બિંદુ છે. પછીનો પ્રશ્ન જોઈએ 10 નંબરનો પ્રશ્ન. જો કોઈ માહિતી માટે સિગ્મા fi xi 75 હોય અને સિગ્મા fi બરાબર 12 હોય તો x બાર કેટલું થાય? સીધું x બારનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi xi કેટલું છે 75, સિગ્મા fi કેટલું છે 12. 75 ભાગ્યા 12 કરવાનું છે, 12 છંગ 72, 3 વૈદા પોઈન્ટ મૂકું 0, 12 દુ 24, 6 વધશે 0, 12 પંચા 60 એટલે 6.25 જેવો જવાબ આવશે. માત્ર ભાગાકાર આવડે તો દાખલો આવડી જાય. હવે જ્યારે પણ વારવાળા દાખલા આવે તો પહેલા તો કયા મહિનામાં કેટલા દિવસ હોય એ ખબર હોવી જોઈએ અને લીપ વર્ષમાં 366 દિવસ હોય, બિન લીપ વર્ષ હોય તો 365 દિવસ હોય આ ખબર હોવી જોઈએ. કોઈ પણ વર્ષ હોય દરેક વાર 52 વખત તો આવે છે, 7 7 વાર 52 વખત આવે. 7 દુ 14, 7 પંચા 35 ને 1 36 એટલે 364 વાર એવા છે કે જે ફિક્સ છે. તો લીપ વર્ષમાં ટોટલ 366 દિવસ હોય, એમાંથી 364 ફિક્સ થઈ ગયા. હવે બાકી કેટલા રહ્યા? 2 દિવસ બાકી રહ્યા. એ 2 દિવસની અંદર કોઈ પણ વારનો જોટો હોઈ શકે, પણ હું તમને સીધું યાદ રખાવી દઉં. બાકી કેટલા રહ્યા? 2 એટલે કે આપણે એને શેષ કહીશું. શેષ કેટલી રહી તો કે શેષ 2 રહી. છેદમાં હંમેશા 7 લખવાનું, વારવાળો દાખલો હોય એટલે. તો આપણો જવાબ શું આવે છે 2/7. જો આની જગ્યાએ બિન લીપ વર્ષ એવું આપેલું હોય, બિન લીપ વર્ષમાં 53 મંગળવાર, તો બિન લીપ વર્ષમાં 365 દિવસ હોય, 364 ફિક્સ થઈ ગયા. શેષ કેટલી વધે 1/7 તો 1/7. બિન લીપ વર્ષ હોય તો જવાબ 1/7 અને લીપ વર્ષ હોય તો જવાબ 2/7. આટલું ખાલી કન્ફર્મ રાખો. મહિનાનો દાખલો આપ્યો હોય તો એ કેમ કરવો એ હમણાં આવે છે. કોઈ પણ મહિનામાં અમુક વાર 5 વખત હોય એની સંભાવના કેટલી એ હમણાં આવશે. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય તો કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય 1. પાઈ ખાલી જગ્યા સંખ્યા છે, સંકેત આપ્યો હોય સંકેત તો કેવી સંખ્યા છે? સોરી અસમય. પણ જો પાઈની કિંમત આપી દે એટલે કે 22/7 અથવા તો 3.14 કિંમત આપી દે તો એ કિંમત કેવી સંખ્યા છે ભાઈ? તો કિંમત છે ની સમય સંખ્યા છે. સંકેત આપે તો અસમય. પણ કેમ એવું છે તો કે આ જે કિંમત છે એ પાઈની એક્ઝેક્ટ કિંમતો નથી, આસન કિંમતો છે. બરોબર, પોઈન્ટ પછીના અમુક અંકોને અવગણતા જે કિંમત મળે એ કિંમત છે. 14 નંબરનો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી p of x બરાબર 2x² - 5x m નું એક બીજ 7/2 છે. બીજ 7/2 છે મતલબ x ના સ્થાને તમારે 7/2 બરાબર 0 લખી નાખવાનું. મૂકી દઈએ ચલો. 2 x ના સ્થાને 7/2, 5 x ના સ્થાને 7/2 બરાબર હું લખી નાખવાનું 0. 7² 49, 2² 4, 7 પંચા 35, 2 દુ 4. એમ શોધવો છે. પહેલા સામે 35/2 જવા દઈએ અને 49/2 ને પણ આવવા દઈએ તો પ્લસ છે એ માઇનસ થઈને આવશે. છેદ કેવા થઈ ગયા? સમાન. 35 માંથી 49 કાઢવાના છે.
અથવા તો 49 માંથી 35 કાઢો અને મોટા પદની નિશાની લખવાની ભૂલવાની નથી. કેટલા વધશે તો કે 14 વધશે. 2 સત્તા 14 એટલે એમની કિંમત આવી -7. કેટલી કિંમત આવી ભાઈ? -7. સમજણ પડી? 15 નંબરનો પ્રશ્ન. બિંદુઓ -3, 9 અને 7 -9 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુના યામનું સૂત્ર x નો સરવાળો છેદમાં 2 y નો સરવાળો છેદમાં 2. -3 + 7 છેદમાં 2, 9 -9 છેદમાં 2. 7 માંથી 3 જાય તો 4 ના છેદમાં 2, 9 માંથી 9 જાય તો 0 ના છેદમાં 2. 2 દુ 4. તો કે અહીં 2 આવ્યું અને 0 ના છેદમાં 2 એટલે 0 જ થાય. તો આપણા જે મધ્ય બિંદુના યામ છે એ શું થવાના છે? 2 0. શું થવાના છે? 2 0. સેમ એ રીતે 16 નંબરનો પ્રશ્ન જોઈએ. n બરાબર 100, a બરાબર 20, x બાર બરાબર 20 હોય તો સિગ્મા FIDI બરાબર કેટલું? તો આપણી પાસે સૂત્ર x બારનું સૂત્ર છે a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI, અથવા તો એને બીજા શબ્દમાં શું કહીએ છીએ આપણે ભાઈ? n. x બારની કિંમત કેટલી છે? 20. એની કિંમત કેટલી છે? 20 પ્લસ સિગ્મા FIDI તો કે શોધવાનું છે. છેદમાં n ની કિંમત કેટલી છે? 100. આ 20 ને સામે જવા દો તો 20 માંથી 20 જાય અને બરાબર સિગ્મા FIDI છેદમાં 100. 20 માંથી 20 જાય તો 0 અને 0 સાથે આ 100 ગુણાકારમાં આવે તો 0 જ થવાનું છે. માટે સિગ્મા FIDI બરાબર કેટલું થશે ભાઈ? 0. એટલે આપણો આનો જવાબ કેટલો આવવાનો છે? થોડી ગણતરી છે પણ આવડી જાય એવું છે, બરોબર? અઘરું નથી. એક પેટીમાં 6 લીલા દડા છે, 5 લાલ દડા છે, 4 વાદળી દડા. ટોટલ ગણી લો. 6 4 10 ને 15. ટોટલ એટલે કુલ પરિણામ નીચે લખ્યા. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એ લાલ રંગનો હોય એની સંભાવના. લાલ રંગના કેટલા દડા છે? 5. 5 તેરી 15. તો જવાબ કેટલો આવી ગયો? 1/3. તો અહીં આપણો જવાબ આવશે 1/3. 18 નંબરનો પ્રશ્ન કે ભાઈ સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં આથમે, જો પૂર્વમાં ઉગે પશ્ચિમમાં આથમે, બધાને ખબર છે ચોક્કસ ઘટના થઈ તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થવાની છે ભાઈ? 1 થવાની છે. કેટલી થવાની છે? 1. ઇઝી છે, ખબર પડી? રેડી? તો અહીંયા 18 સુધીના પ્રશ્ન જોયા. નેક્સ્ટ પ્રશ્ન હવે આપણે જોઈએ. 19 નંબરનો પ્રશ્ન. જો ગુસા ઓફ 10 અને 15 બરાબર 2a + 1 હોય તો એની કિંમત કેટલી? હવે 10 ના અવયવ શું પડશે? તો કે 2 પંચા 10. 15 ના અવયવ શું પડશે? 5 તેરી 15 અથવા 3 પંચા 15. ગુસા શોધવો. ગુસા એટલે બેયમાં હોય એવું. તો અહીં આપણને ગુસા કેટલો મળ્યો? 5. અને રકમમાં ગુસા કેટલો આપ્યો છે? 2a + 1. 2a + 1 બરાબર 5 કહી દો. 1 ને સામે જવા દો એટલે માઇનસ થાય અને 5 માંથી 1 જાય એટલે 4 વધે. a બરાબર 4 ના છેદમાં 2. 2 દુ 4. તો એની કિંમત કેટલી થવાની છે? 2. ગણતરી કરતી રહેવાની છે, બીજું કંઈ આમાં છે નહીં. 20 નંબરનો પ્રશ્ન કે જો દ્વિઘાત બહુપદી p of x બરાબર √5x² પ્લસ √5x + 5 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? તો કે ડબલ ડબલનો જોટો છે એટલે ત્રીજું c ના છેદમાં a. હવે c એટલે અચળ પદ. અચળ પદ આમાં કેટલું છે? તો કે 5. a એટલે x ના વર્ગનો સહગુણક કેટલો છે? વર્ગમૂળમાં 5. 5 ને આપણે √5 ગુણ્યા √5 લખી શકીએ. 1 √5 ઉડી ગયા તો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 5. ત્યાર પછી બિંદુ 0 0 અને 6 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો આને તમે અંતર સૂત્રથી ગણી શકો અથવા તો 0 0 એટલે ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર એટલે વર્ગમૂળમાં x² + y² આ સૂત્રથી પણ ગણી શકો. બરાબર? જ્યાં આને x કહી દેવાનું, નાને શું કહી દેવાનું? y. પણ તમારે સૂત્ર સીધું લખવું છે x1 y1 અને x2 y2. સૂત્ર પ્રમાણે આપણે અંતર સૂત્ર શું લખી શકીએ? વર્ગમૂળમાં x2 - x1 એટલે 6 - 0 નો વર્ગ પ્લસ y2 - y1 એટલે કે 8 - 0 નો વર્ગ. 6 માંથી 0 જાય તો 6 અને 6 નો વર્ગ કેટલો થશે? 36. 8 માંથી 0 જાય તો 8. 8 નો વર્ગ 8 × 8 = 64. 36 + 64 એટલે 100 અને 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. તો આપણું જે અંતર છે એ કેટલા એકમ થવાનું છે? 10 એકમ. આ રીતની આપણી ગણતરી છે. ત્યાર પછી આંતર સંબંધ સૂત્ર આપેલું છે એની ઉપરથી આપણે આ કિંમત શોધવાની. હવે આ કિંમતમાં આપણે m - x બારની જરૂર છે. હવે જો સૂત્ર શું આપેલું હતું?
3m માઇનસ 2x બાર. આને હું તોડું તો આને આ રીતે તોડી શકું 2m પ્લસ m એટલે 3m થઈ ગયું. 2x બાર છે અને આ રીતે x બાર માઇનસ x બાર આવી રીતે તોડી શકીએ. હવે આપણે છે ને આટલાની જરૂર છે જો આ બાજુ અંશમાં, તો આ જે બે પદ વધ્યા ને એને આ બાજુ મોકલી દો. z માઇનસ 2m અને આ x બાર આ બાજુ જાય તો પ્લસ x બાર. આટલું થઈ ગયું રેડી. અને છેદમાં પાછું શું છે z માઇનસ m. z માઇનસ m કઈ રીતે મળશે? તો આ m વાળું પદ રહ્યું એને આ બાજુ મોકલી દો એટલે શું વધશે બોલો? તો કે 2m માઇનસ 2x બાર આવું જ વધશે ને. આ રહ્યું એને ખાલી આ બાજુ મોકલો z માઇનસ m 2m માઇનસ 2x બાર આવું કંઈક વધે છે. હવે આપણે આ બધામાંથી એવી લાવી દેવાની છે સંખ્યાઓ કે જેથી આપણને અંકમાં કંઈક મળે. હવે અંકમાં કઈ રીતે મળે એની ગણતરી આપણે કરવાના છે. હવે z ની જગ્યાએ આપણે આવું લખી શકીએ. અહીંયા ગણતરી કરું છું 3m માઇનસ 2x બાર માઇનસ 2m પ્લસ x બાર. z ની કિંમત મૂકી દીધી છેદમાં 2m માઇનસ 2x બાર. 3m માઇનસ 2m એટલે m વધશે, માઇનસ 2x બાર પ્લસ x બાર એટલે માઇનસ x બાર વધશે છેદમાં આમાંથી બગડો કોમન કાઢી નાખો. આ કાઉન્સ ઉડી ગયો એટલે જવાબ કેટલો આવી ગયો 1/2. સમજણ પડી? થોડીક ગણતરી હતી એવી કે જેનાથી આપણે તકલીફમાં મુકાવીએ, પણ આપણે ગણતરીને પકડી રાખવાની છે, ગણતરી કરતી રહેવાની છે. m માઇનસ x બાર જોઈએ છે તો આપણે પહેલા તો તોડ્યું અને m માઇનસ x બારને કરતા બનાવીએ તો z માઇનસ 2m પ્લસ x બાર ઉપર થઈ ગયું અને z માઇનસ m ને કરતા બનાવીએ આ m ને આ બાજુ જવા દઈએ તો 2m માઇનસ 2x બાર નીચે થયું. પણ આપણે ઉપર નીચે ઉડાડવું છે એટલે z ની કિંમત પાછી m અને x બારના સ્વરૂપમાં મૂકી દીધી. એનું સાદુરૂપ આવ્યું, ઉપર નીચે સરખા કાઉન્સને ઉડાડ્યા. તો ગણતરી થોડીક હતી, સમજૂતી જરૂરી હતી. એક સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર યુગ્મ, યુગ્મ મતલબ બેકી, બેકી એટલે 2 4 ને 6 મળે તેની સંભાવના. તો સાનુકૂળ પરિણામ થઈ ગયા 3, કુલ પરિણામ એક પાસો છે એટલે 6 આવે. 3 દુ 6 એટલે જવાબ કેટલો આવશે 1/2. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના, 4 જ લાવવાનું છે, ફિક્સ છે. તો સમતોલ પાસા પર ઉછાળો એટલે 1 2 3 4 5 6 કુલ 6 પરિણામ છે, એમાંથી 4 વાળું પરિણામ એક જ છે એટલે 1/6 આવશે. ઘણા ઉતાવળમાં 4 આવવાની સંભાવના 4/6 કરી નાખશું એટલે ખોટું પડશે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે 4 એક જ પરિણામમાં આવે છે. નેક્સ્ટ 15m² અને 25mn² નો લસા. હવે તમે છે ને ઓપ્શન પહેલા જોઈ લો તો કે સંખ્યા બધે 75 છે એટલે 15 નો અને 25 નો લસા કરવાની જરૂર નથી, 75 જ થવાનું છે. ખાલી હવે તમે સહગુણકો એટલે કે આ જે ચલ પદો આપ્યા છે ને એને ધ્યાનમાં લો. લસામાં મોટી ઘાત હોય તો m² અને m એમાંથી મોટી ઘાત કઈ છે m², તો m² વાળું આવશે, ખાલી m નહીં આવે. પછી n અને n² માં મોટી ઘાત કઈ છે n², એટલે આપણો જે ફાઇનલ જવાબ છે ને એ 75 m² n² થવાનો છે. લસા છે એટલે મોટી ઘાત જોવાની છે. નેક્સ્ટ 3x + 5 નો આલેખ. કેવી બહુપદી આપેલી છે આપણને? સુરેખ. એક ઘાત વાળી છે ને એટલે સુરેખ, એટલે એનો આલેખ કેવો મળશે? રેખા. દ્વિઘાત હોય તો પરવલય. ફરી વખત કંઈક આવ્યું -6 8 નું ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર માટે એક જ વસ્તુ યાદ રાખો, x² + y² અને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. વર્ગમૂળ 6² 36 અને 8² 64. 36 ને 64 100 અને 100 નું વર્ગમૂળ કેટલું થશે? 10. 10 એકમ આપણો જવાબ આવશે. 28 નંબર પ્રશ્ન. z = 20, x બાર = 50 તો m કેટલું? z = 3m - 2x બાર. z ની જગ્યાએ 20, 3m - 2, x બાર ની જગ્યાએ 50. 3m 50 દુ 100, 100 ને આ બાજુ મોકલીએ એટલે +100 થાય, 100 અને 20 એટલે 120. માટે m = 120 અને 3 ક્યાં જાય? છેદમાં 3 ચોક 12 એટલે m કેટલો થયો? 40. મધ્યસ્થ કેટલો થયો? 40. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે, હજી હમણાં કીધું. અંશ નાનો છેદ મોટો હોઈ શકે, 0 થી 100% હોઈ શકે.
ઋણમાં કોઈ દિવસ હોય નહીં, ઋણ ટકામાં પણ હોય નહીં, એટલે આ સંભાવના ન હોઈ શકે. જાન્યુઆરી માસમાં 5 રવિવાર. હવે જો મહિનો આપ્યો હોય ને મહિનો, તો દરેક વાર 4 વખત આવે, સાતે 7 વાર 4 વખત તો આવે જ, એટલે 28 વાર વપરાઈ ગયા. હવે જાન્યુઆરીમાં દિવસ કેટલા હોય ભાઈ? જાન્યુઆરી 31 દિવસનો મહિનો હોય, એમાંથી 28 વયા ગયા, એટલે 3 બાકી રહ્યા ને, શેષ કેટલી વધી? 3. તો શેષ ઉપર લખવાની, નીચે કેટલા લખી દેવાના? 7. તો જવાબ કેટલો આવ્યો? એટલે લીપ વર્ષ, બિન લીપ વર્ષ અને મહિનાના સવાલ પૂછાય. લીપ વર્ષ, બિન લીપ વર્ષ અને મહિનાના સવાલ પૂછાય તો આ રીતે કરવાના. મહિનામાં તમારે 28 વાપરી નાખવાના. હવે ધારો કે ફેબ્રુઆરી મહિનો હોય તો એમાં કાં 28 દિવસ હોય કાં 29. તો જો 28 દિવસ વપરાઈ ગયા, અને જો એ બિન લીપ વર્ષ હોય તો 28 દિવસ જ હોય ને, તો 28 વપરાઈ ગયા, તો ફેબ્રુઆરી મહિનામાં કોઈ પણ વાર 5 વખત આવે જ નહીં. પણ જો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આપ્યો હોય તો 28 વપરાણા, તો શેષ 1 વધે ને, તો 1/7 એવો જવાબ લખવાનો થાય આપણે. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ સોલ્વ કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે વિભાગ એ માટે ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ, આ રીતની જ ખાલી જગ્યાઓ આપણને પરીક્ષામાં પૂછાતી હોય છે, એટલે પ્રેક્ટિસ કરવાની, રકમમાં થોડું ઘણું આમ તેમ કરી શકે, બાકી રીત કોઈ દિવસ ભરવાની નથી. પ્રેક્ટિસ કરશું તો ચોક્કસ આપણને આવડશે. આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નો જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.